આગ બુઝાવવા ઉપયોગમાં લેવાતી સિલિન્ડર જેવી બોટલથી કોઈ રંગ લગાવે તો ચોંકી ન જતા. અરે રંગના પાવડરને બદલે કોઈ રંગનો ફોમ સ્પ્રે લગાવે તો પણ અચરજ પામવા જેવું નથી. અને હા, રંગ લગાડતા હાથમાં કુહાડી લઈને કોઈ આવે તો ડરતા નહીં, કેમ કે તે પિચકારી પણ હોઈ શકે છે. ખરેખરી કુહાડી નહીં. વાત છે આપણી નવી નક્કોર ધૂળેટીની ઉજવણીની. જો કે આ વખતે બજારમાં રંગો અને પિચકારીઓને કંઈક નવી જ વેરાયટીઓ આવી ગઈ છે. જો કે એક મિનિટ, સાવધાન, કેમ કે એમાંથી ઘણી બધી વસ્તુઓ શરીર અને ચામડી માટે હાનિકારક પણ હોઈ શકે છે. તમે કોઈને રંગ લગાવવા જાઓ અને સામે કોઈ કુહાડી કાઢી શકે છે. કોઈ આગ બુઝાવવા વપરાતા સિલિન્ડર જેવી બોટલ લઈને તમને રંગવા આવી શકે છે. કોઈ હથોડો કે ત્રિશૂળ જેવી પિચકારી પણ લઈને આવશે. કોઈ વળી સ્કૂલ બેગ જેવી પિચકારી લઈને હોળી મનાવવાની તૈયારીમાં છે. મહેસાણાના બજારમાં હોળી પર્વ પૂર્વે અવનવી વેરાયટીઓનો ખડકલો જોવા મળ્યો. આગ બુઝાવવામાં વપરાતા સિલિન્ડર જેવું રંગોનું 2 કિલો રંગ ભરેલું સિલિન્ડર આ વખતે નવી વેરાયટી છે, જે 700 રૂપિયાની આસપાસ કિંમતમાં મળી રહી છે. રંગના પાવડરની જગ્યાએ ફોમ સ્પ્રેના રંગની બોટલો પણ જોવા મળી રહી છે. તો વળી 5-5 કિલોના હારડા પણ બજારમાં આવી ગયા છે. પુષ્પાનું કુલાડી, અથોડા, પછી પાવડો, આ રીતની વસ્તુ કુલાડીમાં ચાલે છે નવી જનરેશનમાં. પછી સિલિન્ડર એક તો નવો આવ્યો છે આ વખતે, જે હર્બલ આવે છે ને, જે આંખોમાં કે મોઢામાં જાય તો નુકસાન કરતું નથી કલરમાં. પછી એક ફોર્મ વાળું આવે છે, જે કલરમાં ત્વચાને કે કોઈ જાતનું હાનિકારક થતું નથી, કોઈ જાતનું નડશે પણ નહીં અત્યારે. પછી અત્યારે બબલ ચાલે છે, જે રેગ્યુલરમાં અત્યારે સૌથી ફાસ્ટ વેચાય છે. બબલ છે, જે 3 પ્રકારના આવે છે, એમાં રેગ્યુલર આવે છે ને 3 જાતના વસ્તુ અલગ અલગ આવે છે. નાનો બાળક છે, નવું આવે પુષ્પા પિક્ચર રિલીઝ થયું હતું, એટલે પુષ્પાની કુહાડી અને હથોડી ની જીત કરી છે. એટલે હું ખાસ જોવા આવ્યો છું કે એ વસ્તુ શું છે અને ક્યાં છે. તો અને નવું કંઈક સિલિન્ડર જેવું આવ્યું છે, એ બી જોવા આવ્યો છું અહીંયા. હોળી પર્વ પર રંગ લગાવીને અવશ્ય ઉજવણી કરવી જોઈએ, પરંતુ તે રંગ કોઈને હાનિકારક ન હોય તે પણ ધ્યાન રાખવું જરૂરી છે. બજારમાં ઓર્ગેનિક રંગોનું પણ વેચાણ થઈ રહ્યું છે, અને બીજી તરફ રંગના પાવડરની જગ્યાએ ફોમ સ્પ્રે પણ જોવા મળી રહ્યા છે. હોળીમાં રંગ લાગે તે પહેલા શું કરવાથી સ્કિન એલર્જી ન થાય? સનબર્નથી બચી શકાય એ માટે શું કરવું? વારંવાર રંગ લગાવી હોળી રમતા પહેલા શું ધ્યાન રાખશો? શું કાળજી રાખવાથી સ્કિન કે આંખોને નુકસાન નહીં થાય? તો ડોક્ટર પણ કહેશે. સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે આપેલી સલાહને ધ્યાનમાં રાખો. હોળીના રંગ લગાવ્યા પહેલા વાળમાં લગાવો હેર ઓઇલ કે કોપરેલ. સ્કિન એલર્જી ન થાય તે માટે પહેલા લગાવો સનસ્ક્રીન, વેસલીન કે બોડી લોશન. શરીર પર કોપરેલ લગાવીને હોળી રમવાથી રંગોથી નુકસાન નહીં થાય. નખ પર ઓઇલ પેઇન્ટ કરી દેવાથી રંગોથી નુકસાન નહીં થાય. શક્ય હોય ત્યાં સુધી ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરો. જેટલી વાર ધૂળેટી રમો એટલી વાર સનસ્ક્રીન કે વેસલીન લગાવો. જે અત્યારે બને તો કેમિકલ યુક્ત કલર ઓછા યુઝ કરવા. જે હવે ઓર્ગેનિક ને હર્બલનો ટ્રેન્ડ ચાલે છે, તો એ કલરમાં જવું તો ઓછું સ્કિનને ડેમેજ થાય. અને એના પછી જે કલર નીકળતા નથી ને સ્કિનની એલર્જીના ઘણા પેશન્ટ આવે છે, તો એમાં ઓર્ગેનિક કલર ફાયદો કરે. અને હોળી રમતા પહેલાં રમવા જતાં પહેલાં સ્કિન પર બરાબર મોઇશ્ચરાઇઝર, વેસલીન કે સનસ્ક્રીન લગાડીને જવું. એટલે તડકાથી કે જે બી કલરથી ને રંગોથી આખો દિવસ રમો અને એના લીધે જે નુકસાન થાય ઓછું થાય. હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ત્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિન્દુ તહેવાર છે. તેને દોલ યાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ, શીખ, કેટલાક જૈનો પણ નિવાર, બૌદ્ધ અને અન્ય બિન હિન્દુઓ પણ આ તહેવાર ઉજવતા હોય છે. ત્યારે અવનવી વેરાયટીઓ સાથે ભલે રંગોનો તહેવાર ઉજવાય, પણ કોઈને નુકસાન ન પહોંચે તે રીતે હોળી પર ઉજવીએ, એમાં જ સમજદારી છે. મનીષ મિસ્ત્રી, TV9 મહેસાણા.